હાલો, કેમ છો બધા? મજામાં ને? જય માતાજી. આજે હું તમને રીંગણાનું ભરતું બનાવતા શીખવાડીશ. પહેલાં તો આપણે લોહી લેવાનું. લોહી લીધા પછી તેમાં થોડાક રાઈ જીરું નાખવા. રાઈ જીરું નાખ્યા બાદ રાઈ જીરું આવી જાય પછી તેમાં વઘાણી નાખી દેવાની. વઘાણી નાખ્યા બાદ થોડાક ડુંગળી સમારેલી નાખી દેવાની. સમારેલી ડુંગળી સડે ત્યાં સુધી આપણે ધ્યાન રાખવાનું. પછી સમારેલી ડુંગળીને હલાવી નાખવાની વ્યવસ્થિત. હલાવ્યા પછી તેની અંદર ખાંડેલું લસણ નાખી દેવાનું. પછી એને મિક્સ કરી લેવાનું. મિક્સ કર્યા પછી તેમાં હળદર નાખવાની. હળદર નાખ્યા પછી આપણે થોડુંક મીઠું એડ કરવાનું. પછી એ બંનેને મિક્સ કરી નાખવાનું સારી રીતે. એ બંનેને મિક્સ કર્યા પછી જે આપણે ભરતું લીધું છે તૈયાર આપણે ફોલીને એ પાછું નાખી દેવાનું. ભરતું નાખ્યા પછી એને સારી રીતે હલાવી નાખવાનું. સારી રીતે હલાવવાનું જ્યાં સુધી સડી ન જાય ત્યાં સુધી. પછી તીખું મરચું નાખવાનું. મરચું નાખ્યા પછી એને સારી રીતે હલાવી લેવાનું. હલાવ્યા પછી એમાં ધાણા જીરું નાખવાનું. ધાણા જીરું નાખ્યા પછી આપણે સારી રીતે હલાવી લઈશું. પછી થોડીક કોથમરી આપણે એડ કરી દઈશું. આપણું ભરતું તૈયાર.